જીવન તમારું સારું જાય, તમારા પરિવારમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ રહે, તમારા ધંધામાં બરકત રહે, આદિ અનાદિ કે ઉપાધિ આવતી હોય એ માતાજી કુળદેવી દૂર કરે, નવા વિચાર આવે, નવા સંબંધ બંધાય, જીવનમાં પરિવર્તન થાય, એવી ભક્તિના આશીર્વાદ કુળદેવી પાસે માગવા જોઈએ. આ તો ઠીક છે કે માતાજી દેખાતા નથી, નહીતર લોકો 24 કલાક એના પાસે કામ કરાવે કે ના કરાવે. પગમાં કદાચ કાંટો વાગ્યો હોય ને તો ખોડિયાલને કે માતાજી ખોડિયાલમાં પગમાં કાંટો વાગ્યો હશે, જોવો ને પાટો બાંધ્યાલો ને. માતાને ક્યાંય નહીં રાખે નહીં. અને ભક્તિ કરવા વાળા વર્ષો પહેલા હતા. કશું જ નતો પણ ભક્તિ હતી, કશું જ નતો પણ શ્રદ્ધા હતી, કશું જ નતો પણ ભાવ હતો, રહેવાનું નતો પણ દીવો કરતા હતા, ઓઢવાનું નતો પણ માને સારી ચૂંદડી ઓઢાડતા હતા, પૈસા નતા પણ પ્રેમ હતો. આજે પૈસા આયા ને તો પ્રેમ ગતો રહ્યો, સૌ મેરડીશું. પ્રેમ નથી. માને જે લાલ લડાવતા હતા ને એ જતા રહ્યા ભગવાનના ઘેર. આજે માતાજી શું કરે? કોને કે તમે તમારું દુઃખ હોય ને તો મને મારાજી માતાને કહી દીધું કે માતાજી અમારે 20 વર્ષથી દુઃખ છે, તમારી માને 50 વર્ષથી દુઃખ પડ્યું. એ કોને કે? ભગવાનને કે, ભગવાન વિધાતાને કે, વિધાતા પાછી મને કહેવા આવે ને હું ગઈ ના ભણાવું તો મારા અવતારમાં ખોટ પડે. મુશ્કેલ વંશપરા નદી ગંધર્ભ્યા મેલડી છો. એટલે તમારી અંદર કેટલો શ્રદ્ધા, કેટલો ભાવ કે આજે પૂછાવા જ આયા તો એટલે જ રહેવાના. જો ખાલી પૂછાવા આયા ને તમે, તમારું જીવન એટલે જ રહેવાનું. પૂછાય. 1 દીવા કર્યા, 2 દીવા કર્યા, 3 દીવા કર્યા, 4 દીવા કર્યા, 5 દીવા કર્યા, બધા દીવા કર કર્યા. નિવેદ તો કે દર મંગળવારે કર કર્યા. અને મેં શું કીધું કે એક જ દીવો તમારી કુળદેવીનો કરો, મંગળવારના ઉપવાસ કરો. અને તમારી ખોડિયાલ દીવામાંથી નીકળ્યા નહીં તો મારા અવતારમાં ખોટ પડાવું મેલડી આ કળિયુગમાં. જાગો, કેટલો પ્રયત્ન કરું છું, જાગો, પણ ક્યારે જાગશો? બસ કોક વધાવો નાખન કે તમારું થશે ત્યારે જ થશે. આપણી માને આપણે ના કહી શકીએ, આપણી માને આપણે લાડ ના લડાઈ શકીએ, આપણી માની ભક્તિ કરી શકીએ ને? લોકો પાસે સમય નથી. સમય છે નથી. ઘણા કે માતાજીએ તો કીધું છે 12 થી 4 નું ભજન કરવાનું, પણ કે થતું જ નહીં. તો એવું વિચારું ને એવું કહું ને કે ભજન અને ભક્તિ કરવા વાળા ભગવાનના ઘેર ગતાર્યા. એ દુખી હતા કે સુખી હતા, પણ ભજન તો કરતા હતા ને, ભક્તિ તો કરતા હતા ને, માતાજીના ગુણલા તો ગાતા હતા ને. તમે નથી કહેતા કે અમારા પેઢીમાં તો ભૂવા હતા, જબરા હતા, એમની પાસે માતાઓ હતી, એ બોલતા જ બનતું તો એ માતા ક્યાં ગઈ? ભુવા ભગવાનના ઘેર ગયા. માતા નહીં ગઈ, માતા જૂજ બેઠી, પણ એને વાતો કરવા વાળા ગતારિયા, એને સમજાવવા વાળા ગતારિયા.